નમસ્કાર. આજે આપણે એક ખાસ અહેવાલ પર વાત કરવાના છીએ. પીએમસી અમરથોડ પ્રાથમિક શાળામાં જે ફાયર સેફટી તાલીમ થઈ એના પર. આપણી પાસે આનો વિગતવાર અહેવાલ છે, તો આપણે ખાલી શું થયું એ નથી જોવાનું, પણ સમજવું છે કે આ તાલીમ કેમ જરૂરી છે અને એમાંથી શું શીખવા જેવું છે. આ કાર્યક્રમ હતો 5 ઓગસ્ટ 2025નો અમરથોડ પ્રાથમિક શાળામાં, અને આ શાળા સલામતી કાર્યક્રમનો જ એક ભાગ હતો. તો ચાલો આમાં થોડું ઊંડા ઉતરીએ. અહેવાલ પ્રમાણે મુખ્ય હેતુ એ હતો કે શાળાનો સ્ટાફ અને બાળકો અચાનક આગ લાગે તો પોતાને કઈ રીતે બચાવવા એ માટે તૈયાર થાય, અને એ માટે ફાયર સેફટી વિભાગના નિષ્ણાતો પણ આવેલા. હા, અને જો અહીંયા જે રસપ્રદ વાત છે ને એ છે કે આ ખાલી થિયરી નહોતી, મતલબ ખાલી ભાષણ નહોતું. નિષ્ણાતોએ ખરેખર બતાવ્યું, ડેમોન્સ્ટ્રેશન આપ્યું કે ભાઈ શાળાની ફાયર સિસ્ટમ કેમ વાપરવી, પેલું ફાયર એક્સટિંગ્વિશર આવે એ કઈ રીતે ચલાવવું. હા, એ બહુ જ જરૂરી છે. બહુ જ. કારણ કે જુઓ, ખાલી સાંભળવાથી એટલું યાદ ન રહે, પણ જ્યારે તમે જુઓ છો અથવા કદાચ જાતે થોડું કરો તો ઇમરજન્સીમાં તરત યાદ આવે. ટેન્શનમાં મગજ એ જ પકડે જે પ્રેક્ટિકલી જોયું હોય. બરાબર. અહેવાલમાં એ પણ છે કે શિક્ષકોએ બહુ એક્ટિવલી ભાગ લીધો. ઘણા સવાલો પૂછ્યા ફાયર સેફટી બાબતે. આ વાતનો ખાસ ઉલ્લેખ છે. તમારા મતે જ્યારે શિક્ષકો આટલો રસ લે, એની બાળક ઉપર શું અસર થતી હશે? શું તાલીમ વધુ સારી બને? ચોક્કસ, ચોક્કસ. જુઓ, જ્યારે ટીચર્સ પોતે આટલો ઉત્સાહી અને ગંભીર હોય ને, એટલે બાળકો પણ સમજે કે આ કંઈક મહત્વનું છે. એમને પણ શીખવાની પ્રેરણા મળે, એક દાખલો બેસે એમ. હા, એ ખરું. અને શિક્ષકોના જે સવાલો હતા અને નિષ્ણાતોએ જે જવાબો આપ્યા, એનાથી જે ચર્ચા થઈ હશે, એનાથી બધાની સમજણ મતલબ કે વધારે ઊંડી થઈ હશે. ખાલી પ્રશ્નોત્તરી જ નહીં, એમણે તો પેલું પણ સમજાવ્યું કે આગ લાગવાના કારણો શું હોઈ શકે, હા, એને રોકવું કઈ રીતે, અને સૌથી અગત્યનું, ધારો કે આગ લાગી જ ગઈ તો ગભરાયા વગર શાંતિથી બહાર કઈ રીતે નીકળવું. વિચારો ને, અચાનક ધુમાડો દેખાય તો ગભરાટમાં કંઈ સૂઝે નહીં. સાચી વાત છે. પણ જો પહેલેથી ખબર હોય કે અહીંથી જવાય, આમ શાંત રહેવાય, તો કેટલો ફરક પડે. આ તાલીમ ખરેખર ગભરાટ ઓછો કરવામાં મદદ કરે. ના, બિલકુલ. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. અહેવાલના છેલ્લે એવું લખ્યું છે કે કાર્યક્રમ સફળ રહ્યો, બધાને ઉપયોગી અને વ્યવહારુ જ્ઞાન મળ્યું, અને શાળાના આચાર્યશ્રીએ વિભાગનો આભાર માન્યો અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમ થાય એવી ઈચ્છા બતાવી. આ શું બતાવે છે? ખાલી એક ફોર્મેલિટી છે કે પછી આની પાછળ કોઈ બીજો અર્થ છે? મને લાગે છે કે આ ખાલી ઔપચારિક આભાર નથી. આચાર્યશ્રી જ્યારે કહે છે કે ભવિષ્યમાં પણ આવું થવું જોઈએ, એનો મતલબ કે શાળા સુરક્ષાને એક ઇવેન્ટ તરીકે નથી જોતી, પણ એક સતત ચાલતી પ્રક્રિયા, એક કલ્ચર તરીકે જુએ છે. હા, એ મહત્વનું છે. અને આનો સૌથી મોટો ફાયદો શું? કે બાળકો અને શિક્ષકોમાં સુરક્ષા માટેની જાગૃતિ વધી. અને આ જાગૃતિ ખાલી સ્કૂલના ગેટ સુધી નથી રહેતી. જ્યારે સેફટીની વાત રેગ્યુલર થાય ને, ત્યારે એ લોકોની આદત બની જાય, એમની વિચારસરણીનો ભાગ બને. બરાબર. આ લાંબા ગાળે ખાલી શાળામાં નહીં, પણ આખા સમાજમાં એક સેફટી કલ્ચર બનાવવામાં મદદ કરે છે. તો અમરપુર શાળાના અહેવાલ પરથી એકદમ સ્પષ્ટ થાય છે કે સારી ફાયર સેફટી તાલીમ એટલે ખાલી સૂચનાઓ નહીં, એમાં પ્રેક્ટિકલ અનુભવ જોઈએ, બધાની ભાગીદારી જોઈએ, નિષ્ણાતોનું માર્ગદર્શન જોઈએ. આ બધું ભેગું થાય ત્યારે સાચી જાગૃતિ આવે અને સુરક્ષા બધા માટે પહેલી પ્રાથમિકતા બને. બરાબર. અને આખી વાત પરથી મને એક વિચાર આવે છે. બોલો. કે શું આવી તાલીમ ખાલી એકવાર કરવી પૂરતી છે, કે પછી એને શાળાના કેલેન્ડરનો એક નિયમિત ભાગ બનાવવો જોઈએ?